મોટા શહેરોમાં છેતરપિંડી કરતા કોલ સેન્ટર ધમધમે તો કદાચ પોલીસને ખબર ન પડે, પણ નાનકડા એવા ગામમાં મોટા પાયે છેતરપિંડીનું કોલ સેન્ટર ખુલે અને ચાલે અને પોલીસને ખબર જ ન પડે તો તેને શું કહેવાય? ઇન્ટેલિજન્સ ફેલ્યોર કહેવાય કે પછી શું એ તમારે કહેવું પડશે. કારણ કે બનાસકાંઠાના નાનકડા એવા દીપાસર ગામમાં 8 મહિનાથી છેતરપિંડી કરતું એક કોલ સેન્ટર ચાલે છે. આ કોલ સેન્ટરમાં નોર્થ ઇસ્ટર્ન મહિલા અને પુરુષ આરોપીઓ કામ કરે છે કે જેને જોઈને જ વિચાર આવી જાય કે આટલા મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો બનાસકાંઠાના આ નાનકડા ગામમાં શું કરવા આવ્યા છે. પણ આવું કંઈ સ્થાનિક પોલીસને 8 મહિનાના સમયગાળા દરમિયાન દેખાયું જ નહીં. આ તો ભલું કરો એ વ્યક્તિનું કે જેણે સીધા જ રેન્જ આઈજીની ટીમને જાણ કરી કે સાહેબ અહીં જુઓ કંઈક ચાલે છે, અને આઈજીના તાબાની સાયબર ક્રાઇમની ટીમે આ માહિતી મળતા દરોડો પાડ્યો અને પર્દાફાશ થયો ચોંકાવનારા રેકેટનો. અને તેના કારણે સીધી આંગળી ચીંધાઈ રહી છે બનાસકાંઠા પોલીસ તરફ કે તેમને 8 મહિના સુધી કેમ નહીં ખબર પડી હોય, અને ભુજથી રેન્જ આઈજીની ટીમને દરોડા પાડવા માટે બનાસકાંઠાના નાનકડા એવા દીપાસર ગામમાં કેમ આવવું પડ્યું હશે. આવો વિગતે સમજીએ કે કેવું મોટું કારસ્તાન નાનકડા અમથા ગામમાંથી પકડી પાડ્યું છે ભુજ બોર્ડર રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની છેતરપિંડી કરવા માટે ભારતમાં મોટા પાયે કોલ સેન્ટર ધમધમે છે એ વાતને કહેવી જરા પણ અતિશયોક્તિ ભરી નથી. કારણ કે આપણી સામે રજીસ્ટર થયેલી એફઆઈઆરો જ એટલી મોટી સંખ્યામાં છે, જે સૂચવે છે કે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનું ઓપરેશન ખૂબ મોટા પાયે થાય છે. પણ કોલ સેન્ટરના કાળા કારોબાર પાછળ ભ્રષ્ટાચારને પણ આપણે નકારી શકીએ તેવી સ્થિતિમાં નથી. અને આમ બેફામ રીતે બીજા 2 નંબરી ધંધાઓની માફક કોલ સેન્ટરનો ધંધો પણ ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વાવ પંથકના દીપાસર ગામેથી કોલ સેન્ટર સાથે 16 આરોપીની ધરપકડના સમાચાર સામે આવતા બનાસકાંઠા પોલીસના બેડા પર સવાલો પેદા થઈ રહ્યા છે. તમને લાગશે કે આ કોલ સેન્ટર પકડાઈ ગયું છતાં બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલ કેમ પેદા થાય? તો એ એટલા માટે કે બનાસકાંઠા પોલીસ પર સવાલ પેદા થવાનું કારણ છે કે આ કોલ સેન્ટર નાનકડા ગામ દીપાસરામાં બારોબારના વિસ્તારમાં ચાલી રહ્યું હતું. આ દરોડો બોર્ડર રેન્જ ભુજના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો, અને દરોડામાં મોટા કોલ સેન્ટરના કૌભાંડ સાથે 16 લોકો પકડાઈ ગયા, જેમાંના મોટા ભાગના આરોપીઓમાં મહિલા અને પુરુષ નોર્થ ઇસ્ટર્ન આરોપીઓ છે, એટલે કે મિઝોરમ અને નાગાલેન્ડ તરફના આરોપી છે. અને નાનકડા એવા ગામ દીપાસરમાં જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરવા માટે બહારના રાજ્યમાંથી આવે અને આટલી મોટી ટોળકી લઈને આવે, એ ચાહે સોલાર કંપનીના બહાને આવે કે કોઈ પણ બહાને આવે, પણ પોલીસને અને ગ્રામજનોને આશંકા તો જાય જ કે આ ચાલી શું રહ્યું છે. ખેર, ગ્રામજનો તો ભોળા હોય, કદાચ તેઓ માની ગયા હશે કે આ સોલાર કંપનીવાળા કામ માટે આવ્યા છે. પણ સ્થાનિક પોલીસ કે સ્થાનિક થાણા વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ HK દરજીને પણ ખબર નહીં પડી હોય કે તેમના વિસ્તારમાં 8 મહિનાથી અજુગતી પ્રવૃત્તિ ચાલી રહી છે. અરે માની લઈએ કે વાવ પોલીસ સ્ટેશનનું ઇન્ટેલિજન્સ નબળું કે નિષ્ફળ રહ્યું, પણ LCB અને SOG જેવી એજન્સીઓ પણ ઇન્ટેલિજન્સ લાવવામાં નિષ્ફળ રહી, કે પછી બનાસકાંઠા પોલીસનું સમગ્ર ઇન્ટેલિજન્સ ખાડે ગયું છે તેવું કહેવું. આ બધા સવાલો બાદ હવે વાત કરીએ કોલ સેન્ટર પકડાઈ ગયું તેના વિશે, જેથી તમે પણ સમજી જશો કે આ સવાલો પેદા થવા કેટલા વ્યાજબી છે. તો પોલીસના કહેવા પ્રમાણે વાત કંઈક એવી છે કે બોર્ડર રેન્જ ભુજના આઈજી ચિરાગ કરોડિયાની સૂચનાથી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમ બનાસકાંઠા જિલ્લામાં તપાસની કામગીરી કરી રહી હતી. દરમિયાન આ ટીમને ભરતસિંહ વેજિયાની રજૂઆત મળી હતી કે દીપાસર ગામે કંઈક ગડબડ ચાલી રહી છે. ત્યારે જઈ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમને કામે લગાવવામાં આવી અને દરોડાની કામગીરી કરવામાં આવી, અને એક બંગલામાં દરોડો કરવામાં આવ્યો કે જે માહિતી આપનાર વ્યક્તિ હતા તેમના જ પરિવારના સભ્યનો હતો. અને બંગલા જેવા મકાનમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી, કારણ કે ત્યાંથી લોનના નામે વિદેશી નાગરિકોને ફોન કરી છેતરપિંડીનો શિકાર બનાવવાનું કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન માસ્ટર માઇન્ડ
અમદાવાદના સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ સિવાય તમામ લોકોની ધરપકડ કરવાની સાથે મોટી માત્રામાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, રાઉટર જેવા ગેજેટ કબજે કરવામાં આવ્યા છે. જો વાત કરીએ આરોપીની તો અમીશ ધર્મેન્દ્ર પટેલ લલિતપુર યુપીનો છે, રોનક મહિડા આણંદના અલારસા ગામનો છે, બાકી લાલન મિઝોરમનો છે, નંદનદાસ કોલકાતાનો છે, મહિલા વાનલાલથ જૂથલ મિઝોરમની મહિલા છે આરોપી તરીકે, પ્રિન્સાવ કોલકાતાનો વ્યક્તિ છે આરોપી તરીકે, કુંદનદાસ કોલકાતાનો છે, ઇપ્લો ઉર્ફે વિકુટો ચોપી નાગાલેન્ડનો આરોપી છે, અંકુ નાગાલેન્ડનો આરોપી છે, મહિલા જુલિયટ મિઝોરમની છે, લોવિકા નાગાલેન્ડથી અહીંયા આવી છે અને હાલ આરોપી છે. કનૈયા કુમાર કલકત્તાનો અને મહિલા આરોપી મિમી મિઝોરમથી આવી હતી. ચિરાગ રાવલ નિઝામપુરા વડોદરાનો છે અને વિશાલ ઠાકુર હિમાચલ પ્રદેશનો છે, જે આમાં આરોપી તરીકે બતાવ્યો છે અને પકડાઈ ચૂક્યો છે. આમ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો અને ખાસ કરી નોર્થ ઇસ્ટર્ન રિજનના આરોપીઓ પોલીસની ધરપકડની યાદીમાં દેખાય છે. કોલ સેન્ટર કેટલું મોટા પાયે ચાલતું હશે એ હજુ એ વાત પરથી સમજી શકાય છે કે પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ, ટેબ્લેટ, હેડફોન, યુપીએસ સહિતની સામગ્રીનો દરોડો કરી અને જે કબજો લેવાનો હતો લઈ લીધો છે, એટલે કે માલ કબજે થયો છે. આ દરોડા બાદ રેન્જ સાયબર ક્રાઇમની ટીમના પીએસઆઈ કે એમ રાઠોડે વાવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે અને આગળની તપાસ આરઆર સેલના પીઆઈ એલપી બોડાણા કરી રહ્યા છે. આમ આ દરોડા બાદ સ્થાનિક બનાસકાંઠા પોલીસના ઇન્ટેલિજન્સનું ફેલ્યોર કહેવું કે શું કહેવું એ તો હવે રેન્જ આઈજી કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જ સારી રીતે સમજાવી શકે. આ સંદર્ભે અમે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનો સંપર્ક કરી જવાબ મેળવવા માટેનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના દ્વારા ફોન કોલ્સ રિસીવ નહીં થતા અમે તેમાં સફળ રહ્યા નથી. સાથે જ અમે આ મામલે અનેક પ્રકારની તપાસો પણ કરી છે કે કઈ પ્રકારે સમગ્ર કારસ્તાન ચાલતું હતું. તો હાલ તો પોલીસે જે આપેલી માહિતી છે એટલી જ માહિતી અમને પણ મળી રહી છે. જોઈએ આગળ શું થાય છે. બનાસકાંઠાના એક નાનકડા ગામમાં આટલું મોટું કોલ સેન્ટર 8-8 મહિના ધમધમી ગયું અને પોલીસને ખબર નહોતી. ખેર વિચારજો ગુજરાત પોલીસ શું ચાલી રહ્યું છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા